વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે। જૂનાગઢના વંથલી તાલુકાના થાણા પીપળી ગામના બે યુવાનો દ્વારા હાઈ એજ્યુકેશન ધરાવતા ખેડૂત પુત્રોએ સૌરાષ્ટ્રમાં પ્રથમ મશરૂમની ખેતીનો કરેલો સફળ પ્રયોગ। જૂનાગઢના વંથલી તાલુકાના થાણા પીપળી ગામના બે યુવાનો દ્વારા આ નવતર પ્રયોગ જે છે તે હાથ ધરવામાં આવ્યો। સૌપ્રથમ મધમાખી ઉછેર કરીને સારું એવું મધ ઉત્પન્ન કરી અને ત્યારબાદ પોતાની બ્રાન્ડથી માર્કેટમાં મધુવંતી પ્રાકૃતિક ફાર્મની અલગ અલગ ઉત્પાદન કરીને ચીજો લોકો સુધી પહોંચતી કરી અને સફળતાની શરૂઆત કરી। તો હવે સૌરાષ્ટ્રમાં મશરૂમની ખેતીમાં સફળતા મળી છે। આ એમની કોઠાસૂઝ અને પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત જીવનના સ્લોગનના સથવારે ઘણા બધા ખેડૂતો અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને આ વિવિધ ખેતીની નિઃશુલ્ક તાલીમ આપીને ખેતીના નવતર પ્રયોગ થકી ભણેલ ગણેલ યુવા વર્ગને ખેતી તરફ વાળવામાં મોટી સફળતા હાંસલ કરી છે। તો આ સાથે કોઈ પણ વ્યક્તિ વિશેષ એમના થાણા પીપળી ખાતેના મધુવંતી પ્રાકૃતિક ફાર્મમાં ફ્રી ઓફ નવતર પ્રયોગની તાલીમ મેળવી પોતાનો વ્યવસાય ઊભો કરી રોજગારની તક ઊભી કરી શકે છે અને સ્કિલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેકિંગ ઇન્ડિયા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવામાં કામયાબ થઈ શકે છે। જેમને ઉડવું જ છે તેમને આકાશ પણ ટૂંકું પડે છે એ સૂત્રને આ બે યુવાનોએ સાર્થક કરી બતાવ્યું। સોલંકી જતીન કુમાર હરસુખભાઈ, ગામ બંધડા, અને મારો અભ્યાસક્રમ જે છે એ માસ્ટર ઓફ ફિલોસોફી ઇન પ્લાન્ટ સાયન્સ મેં કરેલું છે। આ સાથે જ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરેલું છે। ત્યાં આ બધું જોતા આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે અત્યારે જે રીતે ખેતી એક વ્યાવસાયિક રીતે બધા કરતા હોય છે, પણ એનાથી એક ડગલું આગળ કે એક અનેરી ખેતી કરીને આપણે કેવી રીતના એક સારો કહી શકીએ કે ઉજ્જવળ કારકિર્દી એમાં બનાવી શકીએ એવો એક વિચાર આવ્યો। પછી અમે સાથે મળીને સૌ પ્રથમવાર અમારું જે ફાર્મ છે થાણા પીપળીમાં કે મધુવંતી પ્રાકૃતિક ફાર્મ, એની અંદરમાં અમે સૌ પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી। મધમાખી ઉછેર કેન્દ્રમાં અમને સારી સફળતા મળ્યા બાદમાં અમે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર એક કહી શકાય કે જેમાં આપણા એરિયામાં ક્યારેય આ વસ્તુ થયેલી નથી, એક ઉચ્ચ કોટીની ખેતી કે મશરૂમ ઉત્પાદન કે મશરૂમની ખેતી જે છે અમે શરૂ કરેલી છે। આ મશરૂમની ખેતીની જે આપણે કહી શકીએ કે એક સારામાં સારું મશરૂમના જે ગુણો છે એ આપણે જાણીએ છીએ, ઘણા જાણતા પણ નથી। તો ખેડૂતો આ તરફ વધે અને સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે હાલની ખેતીમાં જંતુનાશક દવાઓ, જંતુનાશક ખાતરો એના ઉપયોગથી આપણે જમીનને સંપૂર્ણપણે આપણે જે છે એ પ્રદૂષિત કરેલી છે। મશરૂમની ખેતી એક એવા પ્રકારની ખેતી છે કે જેને તમે 15 બાય 15ના રૂમથી પણ શરૂઆત કરી શકો છો અને એમાં ઓછામાં ઓછા પાણીની જરૂરિયાત હોય છે અને મશરૂમની ખેતીમાં જે આવક જે છે એ બહુ સારી માત્રામાં આપને આવક મળતી હોય છે। આ સાથે સાથે અમે એક પ્રાકૃતિક ફાર્મમાં જે છે વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપણે નિઃશુલ્ક તાલીમ પણ આપી રહ્યા છીએ કે જે ખેડૂતો આપણા પાસેથી આપણું ફાર્મ જોઈ અને આગળ વધવા માંગે છે, મશરૂમની ખેતી કરવા માંગે છે, એને આપણે નિઃશુલ્ક તાલીમ આપીએ છીએ। અહીંયા આવીને ફાર્મ પર આપણે જોવે, જાણે, પછી પોતાને જો ખેતી ચાલુ કરવું હોય મશરૂમની તો આપણે તમામ પ્રકારનું એને જે છે સપોર્ટ પણ આપવા માટે તૈયાર છીએ। અને મશરૂમની ખેતીનો ફાયદો એ છે કે એની અંદર જે આપણે મશરૂમનું ઉત્પાદન થાય છે એને સારામાં સારા ભાવ મળી રહેતા હોય છે, બિલકુલ બની શકે। કેમ કે આપણે જાણીએ છીએ કે આપણા એરિયાની અંદર, આપણા પ્રદેશમાં જે ફ્રેશ મશરૂમ છે એને ખાવાનું એક ચલણ નથી અત્યારે। તો જે ફ્રેશ મશરૂમ માનો કે આપણે નથી વેચાતું તો એ મશરૂમને આપણે ડ્રાય કરી શકીએ, ડ્રાય કરી અને ડ્રાય કર્યા બાદ એને સ્ટોર પણ કરી શકીએ અને પછી આપણે માનો કે બજાર ભાવ જ્યારે સારો હોય છે ત્યારે આપણે એને વેચી પણ શકીએ છીએ। આ ઉપરાંત જે લોકો આપણી સાથે જોડાય છે એનું મશરૂમ તૈયાર થઈ જાય તો એનું પણ આપણે બાયબેક કરશું કે એ ખેડૂતો પાસેથી આપણે સારામાં સારા ભાવમાં આપણે જ એને ખરીદી લેશું।